હું આવ્યું પપ્પા? આ રેલવે તો છે દૂધ મેળવેલું છે. પપ્પા કહે છે કે આમાં દૂધ મેળવેલું છે. સફેદ બાટલામાં ફેન્ટા મળે ને ઈ ફેન્ટા. તો અમે જઈ રહ્યા છીએ રસ્તામાં. સફેદ આ ટાઈપની માલગાડી મળી છે ખડોલા. એમાં એમ કહે છે કે દહીં મેળવેલું હોઈ શકે આમાં. ગોરકા લવારા લખ્યું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે લોકો જઈએ છીએ નેધરલેન્ડ, આમ્સ્ટરડામ. તો અત્યારે અમે ટ્રેનમાંથી વચ્ચે કયું હતું આનહેમ સેન્ટ્રલ હતું, ત્યાંથી અમે આમ્સ્ટરડામની આઈસી ઇન્ટર્નશીપ પકડી લીધી છે. તો હમણાં થોડીક વારમાં પહોંચી જવાના છીએ અને વ્લોગ પણ વચ્ચેથી ચાલુ કર્યો છે, એટલે તમને એક્સપ્લોર કરાવી આમ્સ્ટરડામ. અને બધા ગોઠવાઈ બેસી ગયા છે ને આ ટાઈપની સેકન્ડ ફ્લોર પર બેસી ગયા છે અમે. ટ્રેન ઓલમોસ્ટ ખાલી છે, ટિકિટ બુક થઈ ગઈ છે અને ટ્રેન પણ ઉપડી ગઈ છે. લગભગ અહીંથી 1.5 કલાક જેવું થશે. અને આગળ બતાવીને એન્જોય કરો વ્લોગ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મજા આવે પપ્પા? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જોતા રહો આગળ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ આમ્સ્ટરડામ સેન્ટ્રલ સ્ટેશન. અને આ ટ્રેનમાં અમે આવેલા હતા. બહુ સરસ ટ્રેન હતી, બ્લુ એન્ડ યલો થીમમાં, ડબલ ડેકરમાં. જો કે આમાં બેઠેલા તો હોય, જર્મનીમાં તો છે જ તે અમારે, પણ થોડીક અલગ કલરમાં હતી. અને આ સેન્ટ્રલ સ્ટેશન છે એનું. અને તડકો નીકળો છે, મસ્ત વેધર છે. અને જર્ની સ્ટાર્ટ કરી. કરવો ને આનંદ? ઠંડુ વાતાવરણ છે. તમારે વિશાલ? હા હા, વિશાલે તો ચશ્મા બસમાં બધું ચડાવી દીધું. હા, વેધર સારું છે ને કરીએ આનંદ. અને બન્યા રહો વ્લોગમાં. કીધું એ પ્રમાણે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચાલુ રાખો. અને નાઇટ લાઈફ જોવાનું ભૂલતા નહીં. નાઇટ લાઈફ બતાવવાની છે, સ્પેશિયલ હોટલ રાખેલી છે, ઓવર સ્ટે કરવાના છે. હા, નાઇટ આઉટ કરવાની છે અમે, બરાબર. એન્જોય કરશું અને તમે પણ એન્જોય કરતા રહો આગળ. નવી નવી સિટી જો. તમે ક્યાં કોક છો? હા, તો મિત્રો જો વનભોજનમાં ઉતરતા હોય બેસી ગયા અને પબ્લિકને મજા આવી. અને આ લોકેશન જો તમે ઉતરતા વેત. હા, બોટ જાય છે ને એ મસ્ત. હા, જો કામ ડાઉન નો ડાન્સ કરે છે આ બાજુ. સ્ટેશનની બહાર જ લોકેશન છે. હા, સ્ટેશનનો પાછળનો ભાગ છે. અને આ પ્રકારનું વેધર ને વ્યૂ છે. અને પાઉંભાજી લાવ્યા છીએ, પાઉં લઈ લીધા થાય હતી. હા હા, અને વ્હાઈટ પેપ્સી છે અમારે નવી, જે છાશ કહેવાય. પેપ્સીમાં બી વાઇટ વેરિયન્ટ આવ્યો છે, ચેક કરી લેજો ક્યાં મળે છે. ના મળે તો અમને કોન્ટેક્ટ કરો કમેન્ટ સેક્શન. હા, એટલે છાશ એ જે ગુજરાતી છાશ હોય જ તમારી પાસે. મજાક મસ્તી કરી છે, કોઈ કેસ નહીં કરી દેતા. વાઈટ પેપ્સી આવી છે, તમે ખોટું બોલા, મજાક મસ્તી છે, બરોબર? હા, તો સારું, કેશ બેસ કરો, થોડાક ઉપર આવી અમે ત્યાં, એટલે કરજો થતો હોય તો. તો ફોટોગ્રાફી માટે હવે કમ્પ્લીટ કરીને હવે નીકળીએ છીએ અહીંથી થોડાક ટાઈમમાં. તો વેધર પણ આવું ક્લાઉડી છે, પણ સારું એવું છે. બોટ ને બધું ફેરીને જાય છે અહીંથી. આમ જો યુરોપ ટ્રીપ જો. આમ્સ્ટરડામમાં આ રીતના છે, બરાબર. તમારી પાસે ટિકિટ હોય તો તમે સ્ટેશનમાં આવી શકો, સ્કેન કરીને આવવાનો રીતના. અમારી પાસે તો પાસ છે, આ રીતના સ્કેન કરીને અંદર આવી શકીએ. તો ફાઇનલી મેઇન સ્ટેશન પર પહોંચી ગયા છીએ અમે. અને ફોટોગ્રાફી ચાલુ છે. આ ટાઈપનું કંઈક લોકેશન છે, મેઇન સેન્ટ્રલ જે આમ્સ્ટરડામનું ગણાય છે. તો પબ્લિક પણ સારી છે અને વેધર પણ કંઈક સારું છે, ઠંડો પવન છે, પણ મજા આવે એવું છે. આગળના વ્લોગમાં તમે બધું જોયું હશે, પણ મમ્મી પપ્પા અને બેનને આવ્યા છે, તો એમને ફેરવા માટે ફરીવાર અમે આવ્યા છીએ. આમ્સ્ટરડામનો દર્શન કરો તમે પણ અને એન્જોય કરો.
તો આ રીતના આગળના વિડીયોમાં પણ જોયું હશે કે આ ટોટલી બધા જ ઘર કેનાલમાં અડીને છે. અને આમસ્ટરડામ કહેવાય ને કે ભાઈ કેનાલોનું શહેર છે, તો તમને ઠેકઠેકાણે કેનાલ જોવા મળે. અને પબ્લિક આજે સોમવાર છે, મંડે, તો પણ ઘણી બધી છે. અને પપ્પા ને બધી નવી નવી વસ્તુ જોવે છે, ઘર ને બિલ્ડિંગ ને હોટેલ ને પબ્લિક જોઈ શકાય. પપ્પા ઘર બતાવે છે. તો જો અમે લોકો બધા થોડું ફોટોગ્રાફી કરી, વેધર પણ સારું એવું છે. તો જો આ બધું શોપિંગ એરિયા છે, રેસ્ટોરન્ટ છે બધી, અને સામે પણ ફોટોગ્રાફી કેનાલ છે, જેને બોટિંગનું ને ફેરી લેવું હોય એ લઈ શકે છે. અમે જોઈએ આગળ કરીએ કે ના કરીએ. અત્યારે પહેલાં અમે હોટલ જે રાખેલી છે ત્યાં જઈએ, ફ્રેશ થઈ જઈએ. તો અમે જ્યાં હોટલ રાખેલી છે ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ. ત્યાં ફ્રેશ બેશ થઈ, બેગ બધું મૂકીને પછી નીકળીએ પાછા. તો સ્ટ્રીટ જો આમસ્ટરડામ એક્સપિરિયન્સ. તો ફોટોગ્રાફીનું વિચારી રહ્યા છીએ. ઓફ ડે છે મંડે, પબ્લિક સારું એવું છે, કારણ કે ટુરિસ્ટ બધા વધારે પડતા આવતા હોય છે અહીંયા. તો હવે મમ્મી ચડી ગયા છે. તો રેડમાં જો સામે પડાવે છે આ લોકો, અને પપ્પા કે મારે રેડમાં નહીં, આપણે બ્લેકમાં, તો બ્લેક માટે આવી ગયા. સામે યલો પણ છે, તો કાચ નો વાગે એમ. તો આ એક ચોકલેટનું છે, જેમીન, શું નામ છે, જામીન બામીન કંઈક નામ છે આમસ્ટરડામમાં. આ ચોકલેટ છે બધી. કેમ લાગ્યું? ચોકલેટ તો જો આ ચોકલેટ માણસ મંગાવે છે, પણ કોઈ એમ નથી કીધું કે મારી આટલું 500 ગ્રામ લાવજો કે કિલો લાવજો. જોઈ શકો છો સમર છે એટલે આ પ્રકારની સાયકલ અહીં વધારે જોવા મળે. આગળ આવશે એમ બતાવીશ તમને. હા, આપણી હોટલ છે, અહીંયા ચેક ઇન કરી લઈએ. અને આ સ્ટ્રીટ છે મસ્ત. તો કંઈક હાથીની ઇવેન્ટ હોય એવું લાગે છે. બરાબર કલરફુલ હાથી આવી ગયા છે. હાથી ને બતક ને સરસ મજાના. અમે પણ થોડાક ચક્કર મારી. 5 રૂપિયા ફોટોગ્રાફી, 5 રૂપિયા. વિડીયોના કેટલા? 25. ચાલો ફોટા પાડી દો હાથી પાસે. તો હાથીની આવી અલગ અલગ થીમ છે. બરાબર, આ સાઈડ હાથી અલગ, આ સાઈડ કલર અલગ, કલરફુલ હાથી. સામે ગ્રીન છે, અલગ અલગ જોઈ શકાય. બહુ સરસ મજાના હાથી મૂક્યા છે, નાના છોકરાઓને એન્જોય કરી શકાય એ રીતના કલરફુલ. હા, એરિયા છે. હવે આગળ વધીએ. તો ફોટોગ્રાફી કરીને સામે છે બોડી વર્લ્ડ્સ, અને એની એક્ઝેક્ટ સામે છે આપણે પાણી પીવાનું બરાબર. જેને પણ પાણીની તરસ લાગે એ અહીંથી ભરી શકે છે. આ લોકેશન છે બરોબર. સામે જે છે ને મેન સ્ટેશન છે, આ મેન સ્ટેશન છે, એટલે નજીકમાં જ છે. ભરાય છે. એકવાર ટેસ્ટ કરો એટલે 700 ml બાટલો ભરાય. તો આ પ્રકારની રિક્ષો હોય છે 10 યુરોમાં. કેટલાક ફ્રોમ છે એટલે સ્ટાર્ટિંગ થાય છે. આ સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. તો અલગ અલગ પ્રકારના એલિફન્ટ છે અહીંયા. જો આ હેડફોન વાળો છે. તો હવે આ લોકેશન પરથી અમે નીકળીએ. આ લોકો ચાલો, પપ્પાની અહીંયા છે. હા,
તો મેઇન લોકેશન પર પહોંચ્યા છીએ. આ મ્યુઝિયમ છે, ખ્યાલ જ હશે, ગૂગલ કરી લેજો. માડામે તુષાદ ફેમસ છે નેધરલેન્ડનું, મતલબ આમ્સ્ટરડામનું. એમાં મોટી મોટી સેલિબ્રિટીના સ્ટેચ્યુ છે અને આ મસ્ત એરિયા છે, જોઈ શકો છો. અને અહીં કબૂતરના ફોટા સારા પાડી શકો તમે, એને દાણા ખવડાવો એટલે. આ કંઈકનું લોકેશન છે. ફોટા પાડવા ને? પાડી ફોટો પાડવા જોવે ને. તમે અહીંયા આવ્યા એમ કેમ ખબર પડે? હા, તો ચાલો ફોટા પાડીએ કબૂતરના. કબૂતરાના એ પક્ષી આવડા બિલ્ડિંગ બધું લઈ લેજે ભાઈ. એટલે હાચા ડ્રામ ને સરસ છે બધું. અને વેધર મસ્ત થયો છે. અહીંયા કઈ જાદુ કરે છે. જાદુ જોવે ત્યાં. તો આ રીતના દાણા ખવડાવે અને ફોટોસ પાડે. અમે દાણા લીધા છે પૈસા ના આપીને. તો આ રીતના ફોટોસ પડાવે છે અને ખવડાવે છે. જો મમ્મીના માથે બેસી ગયું છે. મજા આવે ને? તો આ રીતના છે બધા કબૂતરના દાણા ખવડાવો એટલે ફર્સ્ટ ક્લાસ માથે ચડી. તો આ રીતના કબૂતરને એન્જોય કરાવે છે મમ્મી પપ્પા ને બેન ને કુમાર ને હું ને ભાઈ. ફોટોસ થોડા વિડીયો લઈ આપી છે, એ લોકોને મજા આવે એટલે. પપ્પા જો મજા આવે ને? અરે નેધરલેન્ડ છે ભાઈ. હા, કબૂતર ને મજા આવે, તમને મજા આવે, ખુશ થઈ જાવ તમે. આ ટાઈપનું વેધર છે અને મસ્ત લોકેશન છે. કરીએ આનંદ. હવે કબૂતરને મજા આવી ગઈ છે, દાણા ખવડાવે છે એટલે મજા આવે. તો આ એક કબૂતર છેલ્લું બચ્યું છે જે મમ્મીને મૂકતું નથી બરાબર. અનાજે ખાવું નથી, નીચે નથી ઉતરવું. કા મમ્મી, એને નીચે નથી ઉતરવું. હા, એ કે આ કઈ ક્યાંનું માળો છે, તો એ ખાતું નથી અને નીચે નથી ઉતરતું. મને લાગે ને સાથે આવું લાગે છે. હા, જો કેવું મસ્ત થઈ ગયું. પપ્પા હવે જો નીચે રમાડે. Different variations. Look. જાદુ જોવે બધા. All right. More difficult. No, hold it now. Hold it now. Ah. Give him a big hand, ladies and gentlemen. The chainsaw. Let me see. Oh shit! My God. Very crazy. Now, come on! Oh my God! Yes, sir! I got it! ડક્સની દુકાન છે અલગ અલગ જાતના. આ જોઈ શકો કોણ છે? હા, કોમેન્ટ કરજો આ ડક્સ શેનું છે. આ વ્હાઈટની બાજુમાં ડક્સની દુકાન છે. આખું એમ રમકડાના ડક્સ મળે એમ બાળકો માટે. પાર્ટી બોટ છે આ સ્પેશિયલ. તો મમ્મી પપ્પા આમ્સ્ટરડામની કેનાલો ફરે છે. ક્લાસ
નેધરલેન્ડ. કેવું લાગે છે? અલગ લાગે ને કન્ટ્રી? સાયકલ અરે આપણે આવું હોય ત્યાં તો કંઈક ભાજીપાલો વીણતા હોય. એ તો છે. ભાજીપાલો વીણતો હોય ત્યાં. તો કંઈક ઓર્ડર કરે છે થોડું ઘણું એનું ટેસ્ટ કરે. ચુરસ ને એવું કંઈક કહે છે. આજના સેવ પાડે આપણે કેમ ગાંઠિયા તળતા એની જેમ કંઈક તળે. ચુરોસ. ચુરોસ ને જે કહેવાતું હોય આ એનું ફરસાણ ફોરેન કન્ટ્રીનું. ચોકલેટ્સની, ન્યુટ્રીલાની ને એવી બધી પીનટ બટર્સ ને. તો આવું કંઈક ઓર્ડર કર્યું છે. ચુરોસ સ્વીટ હોય છે. કરો ને એન્જોય? યસ. કરો કન્ટિન્યુ. ચુરોસ ગાંઠિયા. તો ફાઇનલી હોટલમાં આરામ કરી લીધો છે અને હવે નાઇટ માર્કેટમાં ઘૂમવા નીકળ્યા છે. વાગ્યા છે રાતના 10:30 પોણા 11. આ કંઈક નાઇટનો વ્યૂ હોય છે આમસ્ટરડામમાં. તો એન્જોય કરી અને ફરી થોડાક વ્યૂઝ બતાવી અને હોટલમાંથી પણ નીકળે છે પપ્પાને બધા. આરામ થઈ ગયો 2 કલાક. હવે આટા મારી અને એન્જોય કરી અને તમને એન્જોય કરાવી. કસીનો આમસ્ટરડામ. Habibi, come to Amsterdam, Netherlands. એક મોજાની ચર્ચા થાય છે કે મોજા ક્યાં ગયા ને ક્યાં નાખ્યા. ઠંડી લાગે છે. અને મસ્ત છે ઠંડી ને. ચાલો આવી જાઓ કસીનોમાં. ગ્રાન્ડ હોટલ છે. અત્યારે વાગી ગયા છે 11 માં 8 મિનિટની વાર છે. રાતના 11 વાગે આવો કંઈક માલ હોય છે. 11 માં 8 મિનિટની વાર છે. 22:52 એટલે કે 11 વાગી ગયા છે. અને નાઇટ વ્યૂ આ ટાઈપનો છે. અને બધા એ સફર માટે નીકળ્યા છે આરામ કરીને, જમી કારવીને. અને આવો સરસ મજાનો વ્યૂનો એન્જોય કરે છે લાઇટિંગ્સને. હાથ બારો નીકળતો નહીં. એવું છે. હા, થોડુંક ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. પવન છે એટલે કંઈક અડધી કલાક ફરીએ ને પછી જતા રહીએ હોટલે. તો આ રીતના સાંકડી ગલીઓ છે, મસ્ત જોવાની મજા આવે. આમાંથી પસાર થવાનું. આ માર્કેટમાંથી આવ્યા. આ સાઈડ બીજો માર્કેટ છે અને આમાંથી અમે જઈશું. તો પવન ફૂલ છે અને નાઇટ લાઈફ આવી ટાઈપની છે એકદમ. અને ડ્રિંકિંગ વોટર છે બધી જગ્યાએ છે. તમને ભરવું હોય તો આમ તો બોટલ બહારથી જ લઈએ, પણ આ તો હું સારું પાણી છે એટલે કરી લઈએ. હા, 2 બોટલ અમે બહારથી લીધેલી હતી, પણ અહીંયા પાણીનું બધી જ જગ્યાએ છે અવેલેબિલિટી. એટલે કોઈ પણ જગ્યાએ તમે પી શકો. એટલે કેટલી ભગવાને બુદ્ધિ આપી છે એમ તું જો તો ખરો. કયા માપ છે. હા, પવન છે એટલે અવાજ ઓછો આવતો હશે, તેના માટે સોરી. પણ અમે લોકો હવે નાઇટ સ્ટે કરીને સવારે પાછા એક ટાઉનમાં નીકળવાના છીએ. તો ત્યાં બધા ઘેટા બકરા અને ચીઝ ફેક્ટરી ને જે પણ છે તમને એક્સપ્લોર કરાવશું. તો હવે પપ્પાને મમ્મીને ઠંડી લાગે એટલે હવે હોટલે ડ્રોપ કરીને પછી અમે પાછા થોડોક રાઉન્ડ મારવા માટે નીકળશું. તો ચાલો, લેટ્સ ગો. પાણી ભરાઈ ગયું. તો સ્ટ્રીટ એકદમ મસ્ત છે.
ઓહ, નાઇટમાં તો તમને વિડીયોમાં ઓછું સારું દેખાશે, લાઈવમાં સારો છે એવું બતાવે છે ઉપર. સમય સારો છે. આ સેન્ટ્રલ સ્ટેશન છે, અહીંથી અમે ફરીને આવ્યા અને અમારી હોટલ એક્ઝેક્ટ સામે છે. તો મમ્મી પપ્પાને ડ્રોપ કરીએ, પછી અમે એકાદો ચક્કર મારીએ અને કરીએ આરામ. ત્યારે વાગ્યા છે 12:20. 12:20. 12:20. આગળ પ્રયાણ કરીએ. પપ્પાને એ લોકો તો સૂઈ ગયા છે, અમે લોકો આટો મારી છે, હોટલ તરફ જઈએ છીએ. ચાલો તો હોટલ તરફ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ડે 2 ને બધા જો ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ અમે લોકો. મસ્ત થાક ઉતારી દીધો છે અને કોફી ગોતવા નીકળી ગયા છે. કોફી પીને પછી બીજા બાજુના ટાઉનમાં નીકળે છે. વેધર થોડુંક આજે છે રેઇની, ક્લાઉડી એન્ડ રેઇની. તો સ્ટારબક્સ બાજુ જતા જતા મેગ્નેટ લેવા માટે ઊભા રહી ગયા છે. આ બધા મેગ્નેટ છે. 5 યુરોના 2 છે, 3 યુરોનો 1. સ્ટારબક્સ કોફી ક્યાં ગયો? શું કહું છું ને, બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છે. ચી સ્ટોર સ્ટારબક્સની કોફી પીને અમે લોકો ઊભા રહી ગયા છે ફ્રેન્ચ ફ્રાઈ ખાવા માટે. ફ્રેન્ચ ફ્રાઈ જે આપણે પોમેસ કહીએ છે. તો એ નાસ્તો બ્રેકફાસ્ટ કરીને નીકળીએ, ઓર્ડર આપે છે. અને બસ હવે એક ટાઉન છે નજીકનું લઈ લઈએ. વરસાદી વાતાવરણ હતું પણ અત્યારે એમ સારું છે, વાંધો નથી. કેમ લાગ્યું? મજા આવી? ફર્સ્ટ ક્લાસ. જનરલ મતલબ લાસ્ટ ટ્રીપ હતી આઈ થિંક આ વખતની, આ ટ્રીપની. હવે પછી ટ્રીપ નહીં થાય કારણ કે ટાઈમ પણ ઓછો છે, 1 વીક જેવું છે બધાને. અને આ લોકો તો હવે કાલે નીકળી જશે, કાલે કે પરમ દિવસે. બોલો 5 દી રહીને અમે લોકો નીકળશું. પછી આ એકલા લોકો રહે, અમે એકલા લોકો રહે. મારા ઢીંગુ લોકો છે અત્યારે. તમને કેવી મજા આવી? મજા આવી ગઈ હો, બહુ મજા આવી. આમસ્ટરડમ રિયલી મસ્ત છે, સિટી મસ્ત છે. અને જનરલ મતલબ 4 કન્ટ્રી આ લોકોને પહેરવા છે. મતલબ નેધરલેન્ડ છે, પછી પેરિસ ફ્રાન્સ છે, જર્મની તો છે જ, અને બીજું લક્ઝમબર્ગ. 4 કન્ટ્રી બધાને થઈ ગયું છે. ચાલુ કર ધીમે ધીમે. આ સીટ છે, આ ટકે એવી સીટ છે. સવાર સુધી ઊભા રહ્યો ને તો એ ખૂટ્યા નહીં એવી ચીજ. અહીંયા ફરી જાઉં ત્યાં ખૂટે નહીં, ટકે એવી આવે. ટકેવી ચિપ્સ. કયા ડબ્બા ફ્રી હતા? ગરમા ગરમ છે. હાલો ચાલો કરો બધા, ચાલો ચાલો ચાલો, ચિપ્સ ખાવા ચાલો. એક્સ્ટ્રા માયોનીઝ. માયોનીઝ એટલે ક્રીમ આવે ને, પેલું માયોનીઝ નથી ખાતા આપણે પીઝા ઉપર ઘરે, વ્હાઈટ કલર નથી ખાતા એ. પેલા ખાધું હોય પણ બધું ભૂલાઈ જાય. ચાખો તો. પહોંચી ગયા છીએ અમે સિટીમાં. કયો છે ટાઉન? સાંઝાક્સ. સાંઝાક્સ. એકદમ નેચરલ ટાઉન છે. મસ્ત છે ને, બાર તમે જોઈ શકો. સાંજી કેવું કંઈક છે, હવે આ પ્રોનાઉન્સ તો અલગ કરે છે. સાંઝાક્સ. તો આ બોટ નીકળે છે એટલે જો આ રીતના અહીંયા બ્રિજ ઊંચા થઈ જાય, આપણે સિગ્નલ હોય ને જેમ નીચે નદી છે, મતલબ નાળું છે, ત્યાંથી આ બોટ નીકળે છે એટલે આ બંને રોડ ઊંચા થઈ ગયા એમ. બોટ જશે એટલે પછી પાછા નીચા પડી જશે ને રસ્તો ઓપન થઈ જશે એમ.
આ રીતના હોય છે યુરોપમાં કે ભાઈ કોઈ પણ બોટ મોટી નીકળે તો આ રીતના બ્રિજ ઊંચા કરવા પડે. તો બોટ જતી રહી છે, હવે બ્રિજ નીચો થાય છે અને અમે અહીંથી પસાર થશું. જો આ ટાઈપનું ટાઉન છે, આગળના વ્લોગમાં જોયું જશે, ફરીવાર જોઈ લો, એન્જોય કરો. અને મસ્ત વેધર છે અને સીનરી બતાવીએ તમને. એકદમ નેચરલ વાતાવરણ છે અને એ થીમનું આખું વિલેજ છે, ગામડા ટાઈપ. એક ટીમ ફોટોગ્રાફી કરીને આવતી રહી છે, પપ્પા ને એ લોકો સામે છે. તો હવે અમે પવનચક્કી તરફ જઈએ છીએ. અહીં એક ઇન્ડિયન મરી મસાલાનું હતું તો ત્યાં વિઝિટ કરી અને આગળ જઈએ, પવનચક્કીના ફોટા પાડીએ. પછી આગળ ચીઝ ફેક્ટરી છે, આગળ બૂટ ઘર છે, એ બધી અલગ અલગ થીમ ઉપર છે, તો વિઝિટ કરશું. તો આ બસ છે, અમે આવી ગયા છીએ ને આ ચીઝ ફેક્ટરીના કેનિયા છે, આ બાજુ પાછળ છે, અમે હમણાં છે એટલે બતાવીએ. ભરવાના કેન છે, પપ્પા ને બધા ફેમિલી આગળ જાય છે, હું પણ જાઉં છું. વેધર પણ મસ્ત છે, એમ સની ક્લાઉડી બધું મિક્સ. તો બકરી આવી ગઈ. ચીઝ ફેક્ટરીમાં હવે એન્ટ્રી લઈએ લે. આ ચીઝ છે, મતલબ આ ખોટું છે પણ ચીઝ આવું હોય ઓરિજિનલમાં મતલબ બનાવે. આ ખાલી થીમ છે, ખાલી થીમ છે, આ ઓરિજિનલ અંદર છે. બૂટ નો પહેરો આપણે. આ બધી હિસ્ટ્રી લખેલી છે અને આ બધા ચીઝ છે, એટલે જસ્ટ ફોર ફોટોઝ. અને અહીંથી અંદર આગળ જવાય છે. હમણાં ચીઝ ને બધું આવે એટલે તમને બતાવું. પપ્પાને બધા વેઇટિંગ કરે છે. આ રીતે ટેસ્ટ કરવા માટે હોય છે. અલગ અલગ લસણનું છે, મધનું છે, પાઇનેપલ છે. નહીં, આ પાઇનેપલ છે. આ છે એ તે આ રીતે ફ્લેવર છે. ચાખવાનું. આ કોકોનટ ટોપરાનું છે, આ લસણનું ગાર્લિક. ચાખવા માટે સાળી લેવાની પેલી. સૂર્યનારાયણ કેવું લાગ્યું? પાઇનેપલ. હા, ચીઝ નો ભાવ મમ્મીને. તો કે આમાં ચીઝ લવર નથી. કેવું છે? મસ્ત છે હો. કેમ લાગ્યું? હું કયો નથી ખાવું? પપ્પાને નો ભાવે છે. ચીઝ લવર હોય ને અલગ અલગ ફ્લેવરના ભાવે ને, એ તો મોઢું બગડી જાય. ભાવે ને ભાવે સીધી એમ તો સારા બધા ફ્લેવરમાં છે. ભાવે ને ભાવે એની નામ ગાડું છે, બધા ચીઝસ છે. ચીઝ 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 ચીઝ. આ બધા ચીઝ. આ છે પેસ્ટ છે, મતલબ ડીપમાં ડીપ કરીને ખાવાનું. અને આ ચીઝ છે બધા. આને ચટણી કહીએ ને આપણે, પેસ્ટ. રિસર્ચ કરે છે. રિસર્ચ. હું રિસર્ચ કરો છો? આ ગાયનું ને આ બકરાનું ને એમ કે છે. હા, ગાય બકરાનું બધું મિક્સ છે. સૌદી યુરોનું આવે. આ સૌદી યુરોનું 14 યુરો. એક યુરોના 100 રૂપિયા અત્યારે છે. 100 રૂપિયા છે. આ સૌદી યુરોનું છે. એટલાનું આવે. ખાલી વજન કેટલું છે? 300 ગ્રામ. અલગ અલગ પ્રકારના ચીઝ છે. આ છે, પછી આ બ્લેક કલરનું છે, પછી આ બ્રાઉન કંઈક કલરનું છે, ખબર નહીં કયો કલર કહેવાય ને. લવંડર. વ્હાઈટ છે, રેડ વન. તો બસ આવું કંઈક છે ચીઝ ફેક્ટરીમાં. હવે પહોંચી ગયા છે મેં મેકિંગ પ્રોસેસ. આ બાજુ મેકિંગ પ્રોસેસ બધું છે, કઈ રીતે બનાવે ને. બાલુ સમજાય શું બાલુ છે? સાબુદાણા નકલી છે, ડેમો જ છે ખાલી. લાવા સાધનો બધા પહેલાના જમાનામાં વાપરતા છે. એ આ પંચિંગ મારવા માટેનું આઈ થિંક છે. સિક્કા નીચે વજન રાખે. મેન્યુઅલ બધા મશીનરી વાપરતા, યુઝ કરતા.
પ્યોર છે પ્યોર ઘેટાની ઊનનો. બધું જ ફાઇન છે. ફરવા મળો. તો આ ઘેટા છે બધા. ચલો તો પહોંચી ગયા છે શૂઝ ફેક્ટરીએ, જે લાકડાના વુડન શૂઝ બનાવે છે. જો નાના મોટા બધા પ્રકારના. ફોટોગ્રાફીની પ્રોસેસ ચાલુ છે. જૂનવાણી બૂટ બધા પેલાના જમાનાના બધા કેવા કેવા લોકો ડોહી વહી ગયો ને એના બધા બુક છે. જો પેલા હાથ જુઓ, બધા બહુ બધા જૂનવાણી છે. તમને આમાં ક્લિયર દેખાય આઈ થિંક કે નહીં, ખ્યાલ નહીં. ધીમે ધીમે આ લેટેસ્ટ બધા મશીનરી બૂટ બનાવવાના. હા જો રાજા મહારાજા આ હું કહેવાય હોડીની જરૂર ન પડે, પગ નાખીને તરવા મળવાનો. રાજા મહારાજાના બુક. ઢીંગલીના બુટ કરો. આ ઢીંગલીના બુટ કરો. ઢીંગલીના બુટ. આ એનગૌટીમાંના બુટ કરો. આ એનગૌટીમાં મસ્ત ઓલા છે ને ઓલા નાના એવા છે હા એ હાવ નાના છે. મોજડી. ઢીંગલીના બુટ. આ માછલી ને પગ ને બધું. આ હોતે બૂટના જ વાજિંત્ર છે. બૂટ બૂટના બધા શૂઝ છે. લાકડાના છે ને? હા એટલે લાકડામાંથી જ બનાવે, ખાલી આ મટીરિયલ ઉપર અલગ હોય, નીચે લાકડા બનાવવાનું. તો લેવું. બધા અવનવા શૂઝ છે અહીંયા. ચપ્પલ શૂઝ. ફેક્ટરી છે, વુડન ફેક્ટરી, વુડન શૂઝ ફેક્ટરી. બધા લાકડા, પ્યોર લાકડા. અહીંયા લાઈવ બનાવે છે પણ અમુક અમુક ટાઈમે જ આવે. હમણાં બનાવતા હતા, ક્લબ બંધ થઈ ગયો છે. બધા મશીનરી થ્રુ બનાવે. યુટ્યુબમાં વિડીયો જોઈ લેજો કઈ રીતે બનાવે હશે આઈ થિંક. આની ઉપર પેઇન્ટિંગ કરે આ ટાઈપનું. પેઇન્ટિંગની ડિટેલ્સ આ રીતે છે. 30 યુરો આઈ થિંક લખેલા છે. વર્કશોપ. ભીનું લાકડું છે. ભીનું છે લાકડું, ભીનું છે. આમાં તેલ નીકળે. તેલ નીકળે. છોલ છે. તો મેગ્નેટ લેવાના છે તો ચૂઝ કરે છે પાછા. ત્યાંથી તો લીધા હતા. 12.5 યુરોના 4 છે. પ્રાઇસ સામે છે. બધા અલગ અલગ પ્રકારના છે. અહીંયા જો આ મેગ્નેટ નથી નકર આ વધારે એટ્રેક્ટિવ છે. તો જો આ 4 સ્ટીકર મતલબ મેગ્નેટ લીધા છે મેં. દિલ બનાવો તો દિલ દિલ એમ ને. રેડી રેડી લ્યો. આવજો. પવન સસડાટી બોલાવે છે અને વેધર ને કહેવાય ને ફિલિંગ ગામડાની મસ્ત એકદમ છે. લોકેશન કોઈ પણને આ બાજુ હોય ને વિઝિટ કરવું હોય તો બેસ્ટ લોકેશન કહેવાય. પેરેન્ટ્સ સાથે બકરા ને એ છે. તો ચાલો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો.
બરોબર. અને આ અમારે લગભગ લાસ્ટ ટ્રીપ ગણીએ તો પણ ચાલે, બધા ફેમિલી મેમ્બર સાથે. યુરોપ ટ્રીપમાં અમને ખૂબ મજા આવી. ખૂબ મજા આવી યુરોપ ટ્રીપમાં. હા, બહુ Okay. એન્જોય કર્યો. બસ આજે લાસ્ટ ટાઈમ ઓછો હતો એટલે જેટલા ઓછા ટાઈમમાં જેટલું બને એટલું કવર કરી નાખ્યું. હવે નેક્સ્ટ ટાઈમ પાછા. આવો પૈસા વાપરવા. એટલા નહીં વધારે વધારે એટલે વાપર બસ છે. વાપરવા. હાલે, શોપિંગ કરવી. શોપિંગના દીકરા થાવમાં. હવે જોયા છે? ટોપી, પટ્ટો, પાકીટ, હાલે હાલે આખું લિસ્ટ બનાવ્યું છે લેવાનું. આપણે આવા ત્યાં હાલે કા પૈસા ઇન્ડિયામાં નહોતો હાલે. પૈસા